પછી તને તેડમાં શ્રીમત કરવા આવ્યા ખબર કાંઈ થઈ ગયું. આટલી મહેનતથી દોરેલી રંગોળીને કઈ રીતે સાફ કરવી યાર. પણ આંખ બંધ કરીને કાળજા પર પથ્થર રાખીને રંગોળીની સફાઈ કરવાની સાથે મારા દિવસની શરૂઆત થઈ. વેલકમ ટુ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ માય મિની વ્લોગ. ભાઈ મમ્મીએ છે ને આજે મને કહી દીધું કે છે ને ફરજિયાતપણે હવે તહેવાર ગયો છે ને તો સફાઈ કરવી જ પડશે અને રંગોળીને હટાવવી જ પડશે. પણ સાથે એ પણ નક્કી કર્યું હતું કે આજે છે ને તહેવારનો થાક ઉતારવાનો છે. તો બસ થોડી ઘણી વાતોના ગપ્પાટા મારીને અને કામ કરીને હું તો સૂઈ ગઈ, આરામ કર્યો મસ્ત. અને આરામ કરીને ઉઠી તો વાગી ગયા 5:30 અને શ્રદ્ધા અને ખુશી આવી ગયા ફરી એકવાર મને મળવા માટે. ગાય માતા આંગણે આવ્યા, તેમને રોટલી આપી અને આજે એ પણ નક્કી કર્યું કે આજે છે ને બધી જ બહેનપણીને ભેગા થવું છે. તો બસ હું, શ્રદ્ધા અને તેની સાથે અમારે કોમલ કે જે આજે પિયરમાં મળવા આવી છે, તો બધા જ આ છે મારી ફ્રેન્ડ કોમલ અને તેની સાથે છે મારી ભાણેજ આરોહી. બસ બધા ફરી એકવાર બેઠા હતા અને તમને કહી દઉં કે આ એ જ આંગણું છે કે જ્યાં અમે આ આરોહી જેવડા નાના નાના બચ્ચાઓ હતા ને ત્યારથી રમી રમીને મોટા થયા છીએ. તો આજે જુઓ ને સમય ભલે ગમે એટલો પરિવર્તિત થઈ જાય પણ ત્યાંની જે યાદો છે ને એ હજુ પણ અમારી વાતોમાં જીવંત હતી. શ્રદ્ધા છે ને મારી દીદીના લગ્નમાં વ્હાઈટ કલરનો ડ્રેસ પહેરીને ગરબામાં આવી હતી. હજી મારી પાસે મોટે જ છે હો. વ્હાઈટ કલરની શું કામ બધે નાનેથી લેવાય છે. પછી તને તેડમાં શ્રીમત કરવા આવ્યા ખબર કાંઈ થઈ ગયું. જીવનમાં ગમે એટલે આગળ વધી જઈએ પણ બાળપણ એટલે બાળપણ. ભાઈ આજે બેસીને બહુ મજા આવી. ત્યાં કુકુભાઈ આવી ગયા દૂધ પીવા માટે. તો બસ અને આ જો ગાય માતા છે ને તેને દૂધ નહીં પીવા દે. હા, અને આ છે અમારા તોફાની ધ્રુવભાઈ, એટલી મસ્તી કરે. સો એવરીવન, આવા જ કંઈક સારી એવી સ્મૃતિની સાથે મારો મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે. સો આવી જ રીતે મારી સાથે જોડાયેલા રહેશો અને બહુ જલ્દી મળીશું નવા જ વ્લોગ સાથે. આપ સૌને જય માતાજી.